જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. તો જીડીએસ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે ને તે તમારે કઈ રીતે ભરવું. તમે ઓનલાઈન ફોર્મ તમારા ઘરે બેઠા તમારા મોબાઈલથી સંપૂર્ણ રીતે ભરી શકો છો. કોઈ પણ જાત તમારે ક્યાંય ઓનલાઈનની દુકાને કે ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘરે બેઠા આ વિડીયો તમે જોજો એટલે સંપૂર્ણ રીતે હું તમને જણાવી દઈશ કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો. તો ફોર્મ ભરતા પહેલાં ખાસ સૂચના કે તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જણાવ્યું છે કે તમારે કેટલી ટકાવારી હોય તો તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો અને સરળતાથી તમે મેરિટમાં તમારું નામ લાવી શકો છો. તો આજે તમને અત્યારે વેબસાઇટ તમારી સામે દેખાઈ રહી છે. તે વેબસાઇટમાં તમારે આવવું હોય તો તમને તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈશ. તેના ઉપર ક્લિક કરી અને સીધા તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી શકો છો. આ વેબસાઇટમાં તમે આવો પછી જે તમને ક્લિક એર રજિસ્ટ્રેશન લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે અગાઉ પણ વિડીયો બનાવી અને મૂકી દીધું હતું. તો તેની ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું કંઈક આવી જશે. જો તમે રજિસ્ટ્રેશન કરી નાખ્યું હોય તો આના ઉપર પ્રોસેસ કરી અહીંયા તમારી યુઝર આઈડી અને પાસવર્ડ જે તમને મેસેજ દ્વારા મળ્યું છે તે તમારે નાખી દેવાની છે. અને જો રજિસ્ટ્રેશન હજી તમારે બાકી હોય તો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી જે ન્યૂ રજિસ્ટ્રેશન છે તેની ઉપર ક્લિક કરશો. પછી તમારે અહીંયા તમારો જે મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર નાખી દેવાનો છે. મોબાઈલ નંબર તમે નાખો એટલે સામેની સાઈડમાં જે સેન્ડ ઓટીપી છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તે મોબાઈલ નંબર ઉપર એક 6 આંકડાનો ઓટીપી આવશે. તે 6 આંકડાનો ઓટીપી તમારે અહીંયા નીચે નાખી દેવાનો છે. તો મારા નંબરમાં ઓટીપી આવી ગયો છે તો ઓટીપી હું અહીંયા દાખલ કરી દઉં છું. ઓટીપી નાખીને પછી વેરીફાઈ ઓટીપી ઉપર આપશો એટલે જે તમારે નીચે લખેલું આવી જશે મોબાઈલ નંબર સક્સેસફુલી રજિસ્ટ્રેશન. પછી નીચે તમારે તમારી ઈમેલ આઈડી એટલે જે કાંઈ તમારી ઈમેલ આઈડી હોય તે તમારે નાખવાની છે. તો ઈમેલ આઈડી નાખી દીધી છે. તો પછી તમારી ઈમેલ આઈડી ઉપર જે સેન્ડ ઓટીપી ઉપર આપશો એટલે મેલ આઈડી ઉપર તમારે મેલ જશે. તે ઓટીપી પણ તમારે નાખી અને નીચે જે નેક્સ્ટનું બટન છે તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર ક્લિક કરો એટલે આખું ફોર્મ ભરવાનું તમારી સામે આવી જાય. તો પહેલા ખાનામાં તમારે જે તમારું સંપૂર્ણ નામ છે તે નાખી દેવાનું છે. નીચે તમારે અહીંયા જન્મ તારીખ તમારી જે કાંઈ હોય તે જન્મ તારીખ તમારે એડ કરી દેવાની છે. તો અહીં જન્મ તારીખ એડ કરી દીધી છે. તો સામેની સાઈડમાં જે છે ત્યાં તમારે મેલ ફિમેલ જે કાંઈ તમે ફોર્મ ભરતા હોય મહિલા પુરુષ તે રીતે તમારે એડ કરી દેવાનું છે. અહીંયા તમારે તમારા ફાધરનું નામ જે એડ કરી દેવાનું છે આધાર કાર્ડમાં હોય તે પ્રમાણે. નીચે તમારે મધરનું નામ નાખવાનું છે અને આમાં તમારે તમારી જે કાંઈ જ્ઞાતિ હોય જાતિ હોય તમારી કે જાતિ સિલેક્ટ કરી નીચે જે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન દેખાય છે તેની ઉપર તમારે ઓકે આપી દેવાનું છે. તેમાં તમે ઓકે આપશો એટલે જે ઉપર તમને દેખાશે તેવો તમારામાં ટેક્સ્ટ મેસેજ આવી જશે અને જે આઈડી અને પાસવર્ડ છે તે તમારી સામે આવી જશે. તો તમારે જે આઈડી અને પાસવર્ડ જે તમારે લઈ લેવાનું છે અને ફરીથી તમારે જે લોગિનનું હોમ પેજ હતું તેમાં આવી જવાનું છે અને કેન્ડિડેટ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. તેમાં ક્લિક કરો પછી અહીંયા જે તમારી યુઝર આઈડી છે તે યુઝર આઈડી તમારે નાખી દેવાની છે અને નીચે જે પાસવર્ડ જે તમને મેસેજ દ્વારા તમને જે પાસવર્ડ મળ્યો હતો તે પાસવર્ડ તમારે અહીંયા નાખી દેવાનો છે. પાસવર્ડ સારી રીતે નાખી નીચે તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. લોગિન ઉપર ક્લિક કરો એટલે જે કાંઈ તમારો મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર ઉપર તમને એક 6 આંકડાનો ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે. ઓટીપી નાખી નીચે વેરીફાઈ અને લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે જે કાંઈ ફોર્મ ભરવાનું મેન પેજ છે તે તમારી સામે આવી જશે. તો આ ફોર્મ ભરવાનું જે મેન પેજ છે તે આવી ગયું છે. તો સ્ટેપ બાય સ્ટેપ સારી રીતે સરળતાથી તમે ફોર્મ ભરજો. તો અહીં ઓનલાઈન એપ્લાય ઓનલાઈન લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું એટલે અહીંયા જે આ તમને દેખાય છે તે ઓપ્શન આવશે સિલેક્ટ નોટિફિકેશન. તેમાં તમારે આપી ગ્રામીણ ડાક સેવક ઉપર તમારે આપી દેવાનું છે. એટલે જે 4 સ્ટેપમાં તમારે ફોર્મ ભરવાનું આવશે તે ફોર્મ તમારે ખુલી જાય છે. ઉપર જે બેસિક ડિટેલ છે જે તમે રજિસ્ટ્રેશન કરેલું છે તે પ્રમાણેની ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે. તો તે બધી જ ડિટેલ તમને સામે દેખાતી છે તે પ્રમાણે તમારે રહેવા દેવાની છે. કંઈ સુધારો કરવો હોય તો તમે તેમાં કરી શકો છો. અહીંયા તમારે જે તમારું મેરિટ સ્ટેટસ છે
લગ્ન થઈ ગયેલા હોય, જે તમારું મેરિડ સ્ટેટસ હોય તે તમારે નાખી, સિંગલ મેરિડ જે કંઈ લાગુ પડતું હોય તે તમારે આમાં નાખી દેવાનું છે. તો મેરિડ હોય તો મેરિડ અથવા સિંગલ જે કંઈ લાગુ પડે તે નાખી દેવાનું છે. જો દિવ્યાંગ હોય તો તેને આમાં યસ આપવાનું છે, દિવ્યાંગ ન હોય તો નો આપવાનું છે. પછી દિવ્યાંગ હોય તો તેના પ્રકાર ABCD જે તમારા કાર્ડ છે તમારી પાસે તેની અંદર લખેલું હશે તો તે પ્રમાણે તમારે આમાં આપી અને જે કંઈ પ્રકાર તમારો હોય તે તમારે આમાં સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે આ કેસમાં દિવ્યાંગ નથી માટે આમાં નો આપી દઈશું. તેમાં પછી એમ્પ્લોય સ્ટેટસ, તો તમે ક્યાંય કંપનીમાં કામ કરતા હોય, એમ્પ્લોય હોય તો તમારે તે આમાં નાખવું હોય તો નાખી શકો છો, યસ આપો, અથવા તમારે આમાં જે નો આપવું હોય તો તમે નો આપી શકો છો. નો આપી નીચે આગળ વધવાનું છે. તેમાં તમારે જે તમારું એડ્રેસ હોય તે એડ્રેસ સંપૂર્ણપણે આમાં નાખી દેવાનું છે. હું અહીંયા ડેમો ફોર્મ ભરું છું માટે એડ્રેસમાં આખું એડ્રેસ નહીં નાખું, જે કાંઈ એડ્રેસ છે તે ઓછું એડ્રેસ નાખ્યું, પરંતુ તમારે જે તમારા આધાર કાર્ડમાં હોય તે સંપૂર્ણ એડ્રેસ અહીંયા તમારે લખી નાખવાનું છે. તો એડ્રેસ અહીંયા લખી નાખ્યું. ત્યાર પછી અહીંયા જે કંઈ તમારો પિનકોડ હોય, જે એરિયાનો પિનકોડ લાગુ પડતો હોય તે નાખવાનો છે. પિનકોડ નાખો એટલે તમારે જે નીચે શહેરને બધું લખેલું આવી જાય. ત્યાર પછી જો પરમિનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ બંને અલગ હોય તો તમારે અલગ લખવાનું છે, અથવા જો સેમ પ્રેઝન્ટ અહીંયા ક્લિક કરશો એટલે એડ્રેસ ઓટોમેટિક જે આગળ નાખ્યું તે આમાં આવી જશે. તેના પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમે આગળના પેજમાં આવી જશો. અહીંયા તમારે બધાની પહેલાં સર્કલ સિલેક્ટ કરવાનું આવશે. તો જે સર્કલમાં તમારે ફોર્મ ભરવાનું હોય, આપણું ગુજરાતથી સેવી માટે ગુજરાત સર્કલ ઉપર ક્લિક કરી દેવાનું છે. ગુજરાત સર્કલ તેના પર સિલેક્ટ કરો. પછી તમારે જે પાસિંગ યર, જે વર્ષમાં તમે 10મું ધોરણ પાસ કર્યું હોય તે પાસિંગ યર તમારે આમાં લખી નાખવાનું છે. તો જે સાલમાં પાસ કરેલું હોય તે યર તમારે આમાં લખી નાખવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે જે બોર્ડ લાગુ પડતું હોય તે બોર્ડ નાખવાનું છે. તો મારે જે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી લાગુ પડે છે માટે તે નાખી દઉં છું. અહીંયા તમારે જે નંબર તમારે 10માની માર્કશીટમાં હોય તે નંબર તમારે લખી નાખવાનો છે. ત્યાર પછી અહીંયા તમારે જે વિષય છે તે 3 વિષય ઓટોમેટિક સિલેક્ટ આવશે, તેના તમારે માર્ક્સ જે હોય તે તમારે નાખી દેવાના છે. આમાં તમારે ગુજરાતી વિષય પહેલાંમાં સિલેક્ટ કરવો ફરજિયાત છે અને તેના માર્ક્સ તેની સામે નાખી દેવાના છે. પછી જે ઇંગ્લિશ 10મામાં ફરજિયાત છે માટે જે ઇંગ્લિશ વિષય છે તે પણ તમારે સિલેક્ટ કરવો ફરજિયાત છે માટે ઇંગ્લિશ વિષય સિલેક્ટ કરી સામે જે માર્ક્સ હોય તે તમારે નાખી દેવાના છે. તેના પછી આમાં તમારે સંસ્કૃત અથવા હિન્દી જે કાંઈ તમારા 10મામાં જે વિષયથી તમે પાસ કરેલો હોય તે વિષયના માર્ક્સ તમારે આમાં નાખી દેવાના છે. તે માર્ક્સ નાખી અને આમાં તમારે 2 સિલેક્ટ કરી સામે જે સેવ અને નેક્સ્ટ દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી જે ખાસ ધ્યાન રાખવાનું છે તે જે આ ત્રીજું પેજ છે, પ્રેફરન્સ તમારે નાખવાનો છે. ખાસ કરીને આમાં ધ્યાન રાખવાનું છે. તો આમાં બધાની પહેલાં આપણું ગુજરાત સર્કલ જે છે મેન તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી જે ડિવિઝનમાં તમારે ફોર્મ ભરવાનું હોય, આપણે અગાઉ પણ વિડીયો બનાવીને મૂકેલો છે કે તમારે જે કાંઈ ડિવિઝનમાં ફોર્મ ભરવું હોય તે ખાસ કરી તમારે સિલેક્ટ કરવાનું કે જ્યાં વધારે જગ્યા હોય ત્યાં તમારે ફોર્મ ભરવાનું છે. તો આગળ આપણે વિડીયો બનાવીને મૂક્યો છે, તમે તમારી રીતે તે જોઈ અને સિલેક્ટ કરજો કે શામાં તમારે ફોર્મ ભરવું. તો કચ્છમાં ઘણી બધી વધારે જગ્યા છે અને નંબર લાગવાનો ચાન્સ વધારે છે. તો હું કચ્છમાં જે આ ફોર્મ છે તે કચ્છમાં ભરું છું, તમને ખાસ કરીને તમને દેખાડવા માટે. તો કચ્છના જ્યાં કાંઈ જેટલી જગ્યા છે તે બધી જગ્યાઓ જો અહીંયા તમારી સામે આવી જશે. તો તમારામાં પ્રેફરન્સ જે નાખી દેવાનું છે કે 1, 2 આ રીતના આંકડા નાખવાના છે કે તમે ખાસ કરીને સિલેક્ટ કરજો કે તમારે કયા ગામમાં કઈ રીતનું તમારી રીતે તમે સર્વે કરી અને પછી તમે ફોર્મ ભરજો કે અહીંયા તમારે ફોર્મ ભરવું છે. તો જે રીતે તમારે ફોર્મ ભરવું હોય તે રીતે અહીંયા તમારે 1, 2, 3 આ રીતે તમારે નાખવાનું છે. આગળ પણ તમે તમારી રીતે વધી શકો છો. અહીં જો અલગ અલગ ઘણા બધા પેજ 10 પેજ આપેલા છે તો તમારે જે કાંઈ પેજમાં બધા નામ વાંચી તમારી રીતે સર્વે કરી અને પછી તમારે ફોર્મ ભરી અને તમારે જેટલા 10, 20 જગ્યા નાખવા હોય તેટલા નાખી દઉં છું. તો હું અહીં તમને બતાવવા માટે 6 નાખ્યા છે મેં, 6 જગ્યા. તો તેના પર આપી અને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી તમારે ફોટો અને સાઇન બંને વસ્તુ તમારે અપલોડ કરવાની આવશે.
જે તમને પણ મેં આગળના વિડીયોમાં જણાવ્યું છે. તો તમારે તે 50 KB અને 20 KBના ફોટો બનાવી અને કમ્પ્લીટ રાખવાના છે અને તે ફોટો તમારે અહીંયા અપલોડ કરી દેવાના છે. તો ફોટો અને સાઇન બંને વસ્તુ મેં અપલોડ કરી દીધી છે. તો આગળ આપણે ચેક માર્ક ઉપર ક્લિક કરી અને પ્રિવ્યૂ ઉપર ક્લિક કરી દેવાનો છે. તેમાં ક્લિક કરશો તો તમે જે આગળનું પેજ છે જે પેમેન્ટનું પેજ આવશે. પેમેન્ટની પહેલાં તમારે જે આખું કાંઈ આમાં ભૂલ હોય તો તમે એડિટ કરી શકો છો. માટે જે આખું જે ફોર્મ ભરેલું છે તે તમારી સામે બતાવી દેશે. તો કોઈ પણ જાતનું તમારે સારી રીતે વાંચી લેવાનું છે. કાંઈ ભૂલ ન હોય તો સબમિટ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરો એટલે આગળ જે પેમેન્ટનું પેજ છે તે ખુલીને તમારી સામે આવી જશે. તો તમે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ ગમે તે રીતે પેમેન્ટ કરી શકો છો. જનરલ અને ઓબીસી માટે પેમેન્ટ છે. મહિલાઓ, SC ST, વિકલાંગ તે બધા માટે કોઈ પણ જાતની ફી નથી. તો તમારે 100 રૂપિયા ફી પે કરી અને તમારે આગળ વધવાનું છે. તો પ્રોસેસ ટુ પેમેન્ટ એટલે 100 રૂપિયા આમાં તમારે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરી તમે ગમે તે રીતે જો આમાં આવી ગયું છે તો ગૂગલ પે, ફોનપે અથવા QR કોડ તમારે જનરેટ કરવો હોય તો ત્યાંનાથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. તો આવી રીતે પેમેન્ટ કરી અને તમારે ફોર્મ આખું સબમિટ કરી દેવાનું છે. એટલે જે PDF તમારી સામે આવે તે PDF તમારે ડાઉનલોડ કરી લેવાની છે. તો આ રીતે તમારે આખું ફોર્મ ભરવાનું છે. શાંતિથી ધ્યાન રાખી અને આખું ફોર્મ ભરજો. કારણ કે ફોર્મ એડિટ કરવાની જે તારીખ હોય છે તે 2 દિવસ જ આપે છે. માટે કોઈ પણ જાતની ભૂલ ન રહે તે રીતે તમારે ફોર્મ ભરવાનું છે. તો આગળ પણ આપણે ઘણા બધા વિડીયો હજી બનાવશું કે તમારે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવા માટે શું શું જોઈશે, બધી જ વસ્તુ તમને જણાવીશ. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો.